સુરત કે જે રાજનીતિનું અત્યારે એપિસેન્ટર છે। સુરતના એક ખેલાડીએ એવા ખેલ કર્યા કે કોંગ્રેસના નેતાઓ માથું ખંજવાળતા રહી ગયા। 6 દિવસથી આકાશ પાતાળ એક કરીને કોંગ્રેસના નેતાઓ એમને શોધવામાં લાગ્યા। ભાજપ અહીંયા બિનહરીફ જીતી ગઈ, તેમ છતાં સુરતની રાજનીતિમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। સુરત લોકસભા માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી છેલ્લા 5 દિવસથી ગાયબ હતા, હજી પણ ગાયબ છે, પરંતુ તેમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે પક્ષ માટે વફાદાર હોવાનો દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મેં ગદ્દારી નથી કરી, મારી સાથે ગદ્દારી થઈ છે। અને કોંગ્રેસ પર પલટવાર કરતા તેમણે કહ્યું કે તમે મારી સાથે અને જનતા સાથે પણ ગદ્દારી કરી છે, કારણ કે તમે મારા રથમાં સવાર થવા માટે તૈયાર નહોતા। કોંગ્રેસના એક પછી એક નેતાઓના નામ લઈ લઈને નિલેશ કુંભાણીએ લગભગ અઠવાડિયાનો સમય કાઢ્યો ભૂગર્ભમાં, અને ત્યારબાદ જ્યારે સામે આવ્યા તો એક પછી એક નેતાઓના નામ લઈ લઈને પ્રહારો કર્યા। એમાં પ્રતાપ દુધાત હતા, કોંગ્રેસના એ તમામ નેતાઓ હતા જે સુરતમાં ગ્રાઉન્ડ પર કામ કરે છે। એના એક પછી એક આરોપો એવા હતા કે જેમાં કોંગ્રેસને ઉઘાડી કરતા જોવા મળ્યા, અને સાથે સાથે એણે એમ પણ કહ્યું કે જે લોકો મારો વિરોધ કરે છે એ તો ભાજપ સાથે ડીલ કરીને બેઠા છે। પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે કુંભાણી અત્યાર સુધીમાં ક્યાં હતા? પત્ની ઘરે રડતી હતી, નેતાઓ એને શોધતા હતા, પોતાના સાથીદારો ગાયબ કરી દીધા, તો આખરે આ ડ્રામા પાછળનો ખરો ખેલાડી હતો કોણ? કુંભાણીની પાછળ કોણ હતું? આ ખેલનો અસલી ખેલાડી કોણ હતો? આવા અસંખ્ય સવાલો થઈ રહ્યા છે, કારણ કે આ સુરતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ખેલ કર્યો છે। ખેલ આખા દેશે જોયો છે, લોકતંત્ર પર એક ઘાત કર્યો છે, અને એનું કારણ એ છે કે સીધી રીતે ટિકિટ લીધી, ટિકિટ લીધા પછી આખો ખેલ સેટિંગમાં ફેરવી નાખ્યો, અને પછી જે જનતાના માથે આવ્યું એ બિનહરીફ સાંસદનું નામ મુકેશ દલાલ, ભારતીય જનતા પાર્ટીના। પરંતુ હવે કોંગ્રેસના ઉમેદવાર સામે આવી ગયા છે, શું કહી રહ્યા છે, આખા ખેલમાં કેટલા ખેલાડીઓ છે, આવું એ પણ જોઈ લઈએ। છેલ્લા 5 દિવસથી ગાયબ થયેલા સુરત લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે તો નથી આવ્યા, પણ તેમનો એક વિડીયો સામે આવ્યો છે જેને આખા મામલાને એક નવી દિશા આપી દીધી છે। કોંગ્રેસ અને ગઠબંધનની પાર્ટી કુંભાણીને ગદ્દારી ગણાવી પોસ્ટરબાજી કરી રહ્યા હતા। કોંગ્રેસે કુંભાણીને ગદ્દાર ગણાવી પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દીધા છે। તો આજે કુંભાણીએ એક વિડીયો બનાવી પોતાને કોંગ્રેસનો વફાદાર સૈનિક ગણાવ્યો। હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય। આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું। મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે। 5 દિવસ બાદ કુંભાણીના સામે આવેલા વિડીયોમાં તેમણે કોંગ્રેસ નેતાઓ પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે, જેમાં કેટલાક નેતાઓના નામ પણ કુંભાણીએ લીધા છે। કુંભાણીએ આરોપ લગાવ્યો છે કે હું ફૂટ્યો નથી, પણ સુરત કોંગ્રેસના નેતાઓ ફૂટી ગયા હતા, જે મને સહયોગ નહોતા આપતા। કોંગ્રેસના મેન આગેવાનો, અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા, મારી સાથે જોડાતા નહોતા। જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા, અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા। અત્યારે ખાલી વિરોધ કરવા બેસી ગયા છે। અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો, પ્રસાર પણ હું એકલો કરતો હતો। આ સાથે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનું નામ લઈને તેમના પર આરોપ લગાવ્યો કે તેઓએ મને સહયોગ નથી આપ્યો। પ્રતાપ દુધાત મારા ફોન પણ ઉપાડતા ન હતા। મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે। ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી, ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા। મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે, ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા, અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત। નિલેશ કુંભાણી એક બાજુ કોંગ્રેસ પાર્ટીના નેતા પર આગની જેમ વરસી રહ્યા હતા, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પર પ્રેમ વરસાવી રહ્યા હતા। કુંભાણીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે નહીં પણ આમ આદમી પાર્ટીએ મારા માટે મહેનત કરી। કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા, કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા, અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા।
પરંતુ કુંભાણીનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો આટલો પ્રેમ પણ શંકા ઉપજાવનારું છે, કારણ કે આગળ કુંભાણીએ એવો આરોપ લગાવ્યો છે કે જે ગઠબંધનમાં પણ તિરાડ પાડી શકે છે. કુંભાણીએ દાવો કર્યો કે આપના કાર્યકરો મારી સભામાં આવતા ત્યારે કોંગ્રેસ નેતાઓ મને ટોકતા અને કહેતા કે આમને કેમ સાથે રાખો છો. આમ આદમી પાર્ટીના નેતાઓને અમે સ્ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા, સભાઓ લેતા હતા. ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો. ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે. એમને મત મળ્યા છે, એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે. તો ક્યારેક કોંગ્રેસના અહીંના ગણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે. તો કુંભાણીના સુરત કોંગ્રેસ પર લગાવેલા આરોપો મુદ્દે સુરત કોંગ્રેસના આગેવાન દર્શન નાયકે પલટવાર કર્યો છે, જેઓ કહી રહ્યા છે કે તે તમારો આજનો વિડીયો તમારી મિલીભગત સાબિત કરવા માટે પૂરતો છે. તમારો આજનો વિડીયો એવું સાબિત કરે છે કે તમે પહેલેથી આ ગણતરી કરીને ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપીપણા કરીને સમગ્ર ભારતમાં કોંગ્રેસ પક્ષનું કેમ નીચું દેખાય એ માટેના તમારા પ્રયત્નો હતા. એ આ ઓડિયો વાયરલ પરથી સાબિત થાય છે. કુંભાણીના આરોપો પર જવાબ આપતા નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ સામો સવાલ કર્યો છે કે કુંભાણીએ ટેકેદારો હાજર કેમ ન કર્યા અને 6 દિવસ સુધી હાઈકોર્ટમાં રીટ પિટિશન કેમ દાખલ ન કરી. કુંભાણી સાહેબને જ્યારે ફોર્મ રદ કરવાની વાત કલેક્ટરશ્રીએ મૌખિક કરી ત્યારે કુંભાણી સાહેબને સ્પષ્ટ જણાવવામાં આવ્યું પક્ષ તરફથી કે આપ હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવા માટે અમદાવાદ હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરો. એમણે 6 દિવસ સુધી એફિડેવિટ ફાઇલ નહીં કરી. ઇલેક્શન કમિશનર સામે કોંગ્રેસ પાર્ટી તરફથી હાઈકોર્ટમાં એફિડેવિટ પિટિશન ફાઇલ કરીને મનાઈ હુકમની માંગણી કરવાની હતી. એમણે 6 દિવસ સુધી કરી નહીં તો પછી પાર્ટી સસ્પેન્ડ ના કરે તો પાર્ટી શું કરે? આપ સંદેશ આપો. જેનું નામ લઈને કુંભાણીએ આરોપ લગાવ્યા તે પ્રતાપ દુધાત કહી રહ્યા છે કે મારી માથે પાર્ટીની ઘણી બધી જવાબદારી છે. કુંભાણી બાલિશ વાતો કરી રહ્યા છે, તેમના આરોપોમાં તથ્ય નથી. આરોપ જે પ્રમાણે લગાવે પ્રતાપભાઈ ફોર્મ ભરવામાં હાજર હોત તો આ ન થાત. પ્રતાપભાઈના ફોર્મ ભરવાના હાજર રહેવા ત્યાં થવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? અત્યારે સાંજના ટાઈમે મને ફોન આવે કે આવતીકાલે સવારે તમે ફોર્મ ભરવા આવી જજો. હું અમરેલી જિલ્લાની અંદર જવાબદારી નિભાવી રહ્યો છું. મને કોઈ હું રોડ પર રખડતી વ્યક્તિ નથી. કાલે આવી જજો, હું આવી શકું. મને પ્રદેશ કોંગ્રેસ સૂચના આપે તો મારું ફિલ્ડ હું મૂકી શકું. પ્રદેશ કોંગ્રેસ મને આદેશ કરે તો હું કશે જઈ શકું. રાજકોટમાં પરેશભાઈ ધાનાણી ઇલેક્શન લડી રહ્યા છે. આ બંને ઇલેક્શનો અમારી જવાબદારીમાં લડાતા હોય ત્યારે જવાબદારીપૂર્વક માણસને આરોપ લગાવતા પહેલા વિચારવું જોઈએ. એટલે પાયા વગરની વાતો કરવી, બાલિશ વાતો કરવી એ વાત કોઈ જવાબ ના હોય. બીજી બાજુ નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસમાં અંદરો-અંદર ડખા શરૂ થઈ ગયા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારનું ફોર્મ રદ થયાનો ઠીકરો ભાજપ પર ફોડતા ભાજપે પલટવાર કર્યો છે કે તમારા આંતરિક વિખવાદના દોષનો ટોપલો અમારા પર ન ઢોળો. કે ભારતીય જનતા પાર્ટીએ માત્ર નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવારની આ આખી ખેલમાં રદ કરાવી ઉમેદવારી નહીં, પણ જે બાકીના અપક્ષ ઉમેદવારો હતા તેમની પણ એનકેન પ્રકારે ઉમેદવારી પાછી ખેંચાવવા માટે જે હથકંડા અપનાવ્યા એના કારણે લોકતંત્રની પણ હત્યા થઈ છે. ને સાથે સાથે સુરતના મતદાતાઓને, સુરત લોકસભા ક્ષેત્રના મતદાતાઓને મતાધિકારથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપાએ કર્યું છે ને એમના અધિકાર ઉપર તરાપ મારી છે. જો કોંગ્રેસ એના ઉમેદવારોના ફોર્મ પ્રોપર રીતે ન ભરાવી શકતી હોય એના ઉપરથી અને પછી જો ભાજપ ઉપર આક્ષેપ કરે છે ત્યારે સ્પષ્ટ દેખાય છે કે એમણે હાર સ્વીકારી લીધી છે. ધરતી ઉપર એમનું અસ્તિત્વ મતદારોના મનમાં નથી એ એમને ખબર પડી ગઈ છે. એટલા માટે એમની આંતરિક તકલીફો માટે પણ ભારતીય જનતા પાર્ટીને દોષ આપે છે. હાલ તો સુરતની રાજનીતિ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે, જ્યાં એકથી એક ખેલ થઈ રહ્યા છે. જેમાં આજે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણીના વિડીયોએ મોટો ધડાકો કર્યો છે. પરંતુ આ બેઠક કોંગ્રેસ પહેલા જ ગુમાવી ચૂકી છે. ત્યાંથી શરૂ થયેલું યુદ્ધ રોકાઈ નથી રહ્યું. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે કુંભાણી ગદ્દાર છે, તો કુંભાણી કહી રહ્યા છે કે મેં ગદ્દારી નથી કરી, મારી સાથે ગદ્દારી થઈ છે. ત્યારે કોણ સાચું અને કોણ ખોટું
તે તો આવનારો સમય જ બતાવશે. અરે માથે ચૂંટણી હોય, હાથમાં માઇક હોય ને સામે જનતા ખીચોખીચ ભરેલી હોય, તાળીઓના ગડગડાટ થતા હોય તો પછી નેતાજીને પૂછવું શું? ચૂંટણીના માહોલમાં એક નેતા બીજા નેતા પર વાર કરે, આરોપ લગાવે, ચીમકી આપે તો સમજી શકાય. પણ આ નેતા સરકારી બાબુઓને આંટીમાં લઈ રહ્યા છે, જે કોઈને પણ સમજાઈ નથી રહ્યું કે એવું કેમ. તેમાં પણ જો નેતા સરકારનો હિસ્સો હોય ને બાબુઓ પર આરોપ લગાવે તો શું સમજવું? હાલ આવું જ કંઈક ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, જ્યાં સત્તાધારી પાર્ટીના જ નેતા સરકારી બાબુઓનો ઉધળો લઈ રહ્યા છે, બાબુઓને ચીમકી આપી રહ્યા છે, જોઈ લઈશુંની વાતો કરી રહ્યા છે, છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી રહ્યા છે. આ નેતાઓ કેમ આટલા વિફરી ગયા છે? આવો જોઈએ. ચૂંટણીના કારણે ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયેલો છે. તેમાં પણ નેતાઓ સભા ગજવી આક્રમક અને ધારદાર ભાષણ આપી માહોલને વધુ ગરમ બનાવી રહ્યા છે, જેમાં તે કેટલીક વાર વિરોધીઓને આડે હાથ લેતા તેમના પર આરોપો લગાવતા હોય છે અને ચીમકી પણ આપતા હોય છે. પરંતુ હવે આ નેતાઓ સરકારી બાબુઓને આંટીમાં લઈ રહ્યા છે. તેમાં પણ જે નેતા સરકારનો હિસ્સો હોય, પોતે ધારાસભ્ય હોય, તે બાબુઓ પર આરોપ લગાવે તો મામલો વધુ ચર્ચામાં આવે છે. આજે આવું જ કંઈક બન્યું છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપના ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણે સરકારી બાબુઓને ચીમકી આપી કે ભ્રષ્ટ અધિકારીઓ સમજી જાઓ, 7 તારીખ બાદ તમારી આફત છે. ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી. આવા અધિકારીઓ જોવા મળે છે. પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે. ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે. છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે. 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે, પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે. તો આ પહેલા ભાજપના વધુ એક નેતાએ સરકારી બાબુઓને ચીમકી આપી હતી. જૂનાગઢમાં ભાજપ નેતા હર્ષદ રીબડિયાએ બ્રોડગેજ લાઇન મામલે વન વિભાગને આડે હાથ લેતા કહ્યું હતું કે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ. હવે આવે છે આડું જંગલ ખાતું. એમાં રાજેશભાઈનો કોઈ વાત નથી, હું જાહેર બનતું નથી કહું. જંગલ ખાતું, જંગલ ખાતું આપણે બધા જાણીએ છીએ. આપણે અહીં છે, હું તો જાહેરમાં કહું, જંગલ ખાતું. સાહેબ, આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું, ટેન્ડર થઈ ગયું છે, પત્ર કાર્ય જવાનો. જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરવાની તાકાત પણ અમારા છે. પરંતુ આને શું સમજવું? કેમ સરકારના જ નેતા સરકારી બાબુઓને આંટીમાં લઈ રહ્યા છે? શું સરકારને જ સરકારી બાબુ પર ભરોસો નથી? શું અધિકારીઓ નેતાઓનું સાંભળતા નથી? શું અધિકારીઓ ઉપરવટ જઈને કામ કરે છે? શું અધિકારીઓ સામેની ફરિયાદો વધી છે? શું અધિકારીઓનો ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે? શું અધિકારીઓ સામે તંત્રના હાથ બંધાઈ ગયા છે? સરકારમાં હિસ્સો હોય તેવા નેતાઓ જ્યારે સરકારી બાબુ પર આરોપ લગાવે તો સમજો કે મામલો ગંભીર છે. પરંતુ એ ન ભૂલતા કે આરોપો લગાવનારા ખાખીધારી છે, એટલે કે નેતાજી છે, અને પાછો સમય ચૂંટણીનો છે. નેતાજીના સરકારી બાબુઓને આડે હાથ લેતા કહેવાઈ રહ્યું છે કે નેતાજી પોતાનો દોષનો ટોપલો બાબુઓના માથે ઢોળી રહ્યા છે. રાજ્યમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હોય કે પછી કામ ન થતા હોય તેની રાવ હોય તો આંગળી સરકાર પર જ ઉઠવાની. પણ જ્યારે નેતા જેમ કહી દે કે બાબુઓ તમારી ફરિયાદો મળી રહી છે, તમે કામ કરતા નથી, ભ્રષ્ટાચાર કરો છો, જે અમારી સરકારમાં નહીં ચાલે, એટલે એક તીરે બે નિશાન સાધવા જેવું છે. પોતે આરોપોથી મુક્ત થઈ જાય અને લોકોને પણ લાગે કે નેતાજી તો આપણા માટે બોલી રહ્યા છે. માની લો કે જો અધિકારી કામ નથી કરતા તો સત્તા તમારા જ હાથમાં છે, કરી દો બદલી. ભ્રષ્ટાચાર કરે છે તો કરી નાખો સસ્પેન્ડ. તો ચૂંટણી ટાણે આવા નિવેદનો આપવાની ક્યાં જરૂર છે? પણ ચૂંટણીનો સમય છે, જનતાની નારાજગી નેતાજી વહોરી શકે તેમ નથી, એટલે શરૂ થાય છે આવા નિવેદન. અમે એમ નથી કહેતા કે આવું જ બન્યું છે. નેતાજીને સાચેમાં પણ ફરિયાદ મળી હોઈ શકે અને એટલે જ નેતાજીએ ચીમકી આપી હોય. પણ ચૂંટણીના માહોલમાં આવા નિવેદનો થાય એટલે તેને ઘણી બધી રીતે જોવામાં આવે છે. પરંતુ હાલ નેતાઓના મિજાજ જોઈ ભ્રષ્ટ નેતાઓએ પણ સાનમાં સમજી જવું જોઈએ, હવે આપણી ખેર નથી. અને ગુજરાતમાં રાજનીતિનો પારો આસમાને ચડ્યો છે. જનતાને આકર્ષવા માટે નેતાઓ કરતબો કરી રહ્યા છે, આક્રમક ભાષણો આપી રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે, કેટલીય વાર વાણી વિલાસ પણ કરી બેસે છે. આજે રાજ્યમાં બે નેતાઓ એવા સામે આવ્યા કે જેમણે બોલતા બોલતા બફાટ કરી દીધો.
જેમાં એક કહી રહ્યા છે કે કેટલાક લોકો બબુચક સરકારને બેસાડવા માંગે છે, તો બીજા કહી રહ્યા છે કે અપના ટાઈમ આएगा, ધ્યાન રાખજો, મોર બોલાવી દઈશું. કોણ કહી રહ્યું છે આ બધું? આવો જોઈએ આ રિપોર્ટમાં. ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર પૂર બહારમાં ખીલ્યો છે. જનતાને આકર્ષવા નેતાઓ અવનવા કરતબો ગતકડા કરતા હોય છે. જેનો પ્રચાર જુદો અને નવો, ત્યાં જનતા વધુ ખેંચાતી હોય છે. અને એટલા માટે જ નેતાઓ જનતાને આકર્ષવા વાણી વિલાસ પણ કરવા લાગ્યા છે. આજે ફરી રાજ્યના 2 નેતાઓ વાણી વિલાસના કારણે ચર્ચામાં આવ્યા છે. જેમાંના એક છે ભાવનગર પશ્ચિમથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ વાઘાણી, જેમણે એક સભામાં વિરોધીઓ પર પ્રહાર કરતા વિરોધીઓને બબુચક ગણાવી દીધા. અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે. એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે એવા અનેક લોકો, વિશ્વના દેશોના નામ મારે નથી આપવા, એવા ઘણા દેશો છે. તમે સમજુ માણસો સમજી જાજો. ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે. મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી. વિપક્ષને બબુચક ગણાવતા કોંગ્રેસે સામે પલટવાર કર્યો. કોંગ્રેસ નેતા અમિત નાયકે પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓ હાર ભાળી જતા બેબાકળા બન્યા છે અને જનતાને દુઃખ પહોંચે એવા નિવેદન કરી રહ્યા છે. અને આ વખતે એમને દેખાઈ ગયું છે કે એમની હાર નિશ્ચિત છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનું માનસિક સંતુલન બગડી ગયું છે. ક્યાંક સમાજની વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે, ક્યારેક સમાજની અંદર વૈમનસ્ય ફેલાઈ રહ્યા છે, ક્યારેક દેશની જનતાના વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને ક્યારેક કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર્તાઓ વિરુદ્ધ આપી રહ્યા છે. એ લોકોને દેખાઈ ગયું છે, સર્વે એમની સામે છે, આઈબીના રિપોર્ટ, એમની સરકારી મશીનરીનો રિપોર્ટ એમના હાથમાં છે કે તેઓ ચૂંટણી હારી ગયા છે. એટલે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બફાટ એ અમારા માટે તો અત્યારે સ્વાભાવિક વાત છે. જો કે આવો વાણીવિલાસ એક તરફી નથી. એક બાજુ ભાવનગરમાં જીતુ વાઘાણીએ વાણીવિલાસ કર્યો, તો બીજી બાજુ ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ વાણીવિલાસ કર્યો. એક સભામાં સંબોધન કરતા તેમણે કહ્યું, અપના ટાઈમ આएगा, ધ્યાન રાખજો, મોર બોલાવી દઈશું. ટાઈમ અપના આને વાલા હે, અપના ટાઈમ આएगा, કોઈ ડરવાની જરૂર નથી. જે લોકો પણ હેરાન પરેશાન કરે છે એમને પણ ધ્યાન રાખજો, કોઈને ભૂલવાનું નથી. જે દિવસે આપણો સમય આવશે, આજે આવશે, 2 મહિના પછી આવશે કે 2027માં આવશે, જે લોકો પણ આપણા લોકોને હેરાન કરે છે એમના પણ આપણે મોર બોલાવી દઈશું. તૈયાર છો ને બધા? ત્યારે મારા યોદ્ધાઓ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, એમના કાર્યકરો આપણને બધાને આર્થિક રીતે હેરાન કરે છે, પોલીસનો ઉપયોગ કરીને ખોટા કેસ કરે છે, પણ ગભરાતા નહીં. અતિ આવી ગયેલું છે, એમનો અહમનો અંત આવી ગયેલો છે. આ વખતે ભરૂચ લોકસભામાં ગમે તેટલા નેતાઓને સામે રાખશે, ગમે તેટલી નવી પાર્ટીઓ ઉતારશે, છોટુ ભાઈને ઉતારશે કે મહેશ વસાવાને ઉતારશે, આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે, જીતવાનું છે ને જીતવાનું છે. આ જ રીતે પાટણની એક સભામાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા પર વ્યક્તિગત ટિપ્પણી કરી. ચાણસ્માના વસાઈ ગામની સભામાં દિનેશ ઠાકોર બોલ્યા, રૂપાલા એટલે રૂના પ્યાલા, પાણી નાખશો એટલે રૂના પ્યાલા ખતમ થઈ જશે. તમે પ્લાસ્ટિકનો પ્યાલો જોયો, પિત્તળનો પ્યાલો જોયો, આ તો રૂનો પ્યાલો છે. રૂપાલા પાણી રેડવાનું છે આમાં ખાલી, એટલે ઓટોમેટિક પૂરો થઈ જાય. જય માતાજી. જો કે નેતાઓના વાણી વિલાસની આ કોઈ પહેલી ખબર તો છે નહીં. આ પહેલા જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે નપુસંગ શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેની સામે ફરિયાદ પણ કરવામાં આવી છે. ભાયાણીના વાણી વિલાસ પર કોંગ્રેસે પલટવાર કર્યો, અને એ પણ વાણી વિલાસથી જ. પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણી પર અશોભનીય ટિપ્પણી કરી અને કહ્યું કે તમને આ કેવી રીતે ખબર પડી? વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો. વિસાવદરના એક વેસાણીયો માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું.
ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયાણી તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે. આમ જોવા જઈએ તો સત્તા પક્ષના નેતા હોય કે વિપક્ષના, બંને પક્ષના નેતાઓ બેફામ બોલી રહ્યા છે. જાહેર જીવનની જરા જેટલી પણ મર્યાદા નથી જાળવી રહ્યા. એમાં પણ ચૂંટણીનો માહોલ છે એટલે આ વાણી વિલાસ વધતો જઈ રહ્યો છે. ત્યારે આ બેફામ વાણી વિલાસ કરતા નેતાઓ સામે ચૂંટણી પંચમાં ફરિયાદો થઈ રહી છે. હવે ચૂંટણી પંચ દાખલારૂપી કાર્યવાહી કરી આ વાણી વિલાસ કરતા નેતાઓને મર્યાદાનું ભાન કરાવે એ જરૂરી બન્યું છે.